નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આપણી ઘર આંગણાની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં 1111 જેટલા દોસ્તો અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, તાજેતરમાં જ ઇન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આ વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપકારક છે, ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર જે વિડીયો આપવામાં આવ્યો છે ઇંગ્લિશ વ્યાકરણના, આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી એજ્યુકેશન ટચ યુટ્યુબ ચેનલ શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહન મળે એવો આપ પણ પ્રયત્ન કરજો. બીજું, આ ચેનલની અંદર દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો. મિત્રો, આ તાજેતરની ઘટના પણ અત્યારે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. આજે મિત્રો કરંટ અફેર્સનો 151મો એપિસોડ દોસ્તો આજે હું આપને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. તાજેતરની ઘટના આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બન્યો છે, ત્યારે આ સમાચાર પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આ કાર્યમાં આપ સૌ જોડાશો એવી આપણી પાસે અપેક્ષા રાખું છું, શ્રદ્ધા રાખું છું. મિત્રો, તાજેતરની ઘટનાના અહીંયા જે હું સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે આપને કોઈ ક્ષતિ લાગતી હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરશો. ચાલો દોસ્તો, સમાચારમાં આપણે આગળ વધીએ તો તાજેતરમાં જ રાંચી ખાતે, ખાસ નામ યાદ રાખજો, તાજેતરમાં જ રાંચી ખાતે આંતરરાષ્ટ્રીય સ્ટીલ સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ આ શહેરનું નામ યાદ રાખજો, રાંચી ખાતે આંતરરાષ્ટ્રીય સ્ટીલ સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તમાકુ નિયંત્રણ માટે પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવેલ છે. પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. દોસ્તો, એસઈબીઆઈ દ્વારા સાથી 2.0 પર્સનલ ફાઇનાન્સ એપ લોન્ચ કરવામાં આવેલ છે. સાથી 2.0 પર્સનલ ફાઇનાન્સ એપ લોન્ચ કોના દ્વારા કરવામાં આવે છે તો ચોક્કસપણે લખી શકશો એસઈબીઆઈ. મિત્રો, સમાચારમાં આપણે આગળ વધીએ તો તાજેતરમાં જ યોજાયેલ 18મી લોકસભા ચૂંટણીમાં 2.18 લાખ મત સાથે નોટાનું બટન કઈ જગ્યાએ આગળ રહ્યું હતું, રેકોર્ડ બનાવ્યો હતો તો ખાસ યાદ રાખજો, ઇન્દોર લોકસભાની અંદર લોકોએ 2.18 લાખ એટલે 2,18,000 મત નોટાને પ્રાપ્ત થયા હતા. એવો રેકોર્ડ ઇન્દોરનો બની ચૂક્યો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઇન્દોર લોકસભાની અંદર નોટાને મત આપવામાં આવ્યા હતા અને જેનો રેકોર્ડ 2,18,000 મત સાથે નોટા એ રેકોર્ડ બ્રેક કર્યો હતો. મિત્રો, તાજેતરમાં જ વિરાટ કોહલીને ખાસ યાદ રાખજો, વિરાટ કોહલીને આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. વિરાટ કોહલીને આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર પુરસ્કારથી વિરાટ કોહલીને સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરની જ 18મી જે લોકસભાની ચૂંટણી ગઈ એમાં 64.2 કરોડ મતદાતાઓની ભાગીદારીએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 18મી લોકસભાની ચૂંટણી 64.2 કરોડ મતદાતાઓની એટલે 64 કરોડ 2 લાખ મતદાતાઓની
ભાગીદારીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આટલા મતદાતાઓએ પોતાનો મતનો અધિકાર અજમાવ્યો છે, અધિકાર પ્રાપ્ત કર્યો છે. 18મી લોકસભાની ચૂંટણી 64.2 કરોડ મતદાતાઓની ભાગીદારીએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. મિત્રો, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ એ બોઈંગ એ સ્ટારલાઇન અંતરિક્ષ યાન ઉડાડનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બની ગઈ છે. સુનિતા વિલિયમ્સ, આપણે સૌ એનું નામ સાંભળ્યું છે. તેમણે બોઈંગ એ સ્ટારલાઇનર અંતરિક્ષ યાન ઉડાડનાર એ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક તરીકેની સિદ્ધિ તેણે હાંસલ કરી છે. તેઓને ખૂબ 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 અભિનંદન. મિત્રો, અમેરિકા ખાતે તાજેતરમાં કિલ્લા ઉવા જ્વાળામુખી, ખાસ યાદ રાખજો, અમેરિકા ખાતે કિલ્લા ઉવા જ્વાળામુખી ફરી પાછો સક્રિય થયો છે. અમેરિકા ખાતે કિલ્લા ઉવા જ્વાળામુખી ફરી પાછો સક્રિય થયો છે. મિત્રો, બિહારના 2 પક્ષી અભયારણ્ય, ખાસ યાદ રાખજો, બિહારના 2 પક્ષી અભયારણ્ય નાગી અને નકટી, આ 2 પક્ષી અભયારણ્યને રામસર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યનું નામ ખાસ યાદ રાખજો, બિહાર. અભયારણ્યનું નામ યાદ રાખજો, પક્ષી અભયારણ્ય છે. નાગી અને નકટી, આ 2 અભયારણ્યને રામસર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. મિત્રો, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 606 લગાડનાર ક્રિકેટર તરીકે રોહિત શર્મા આખી દુનિયામાં પ્રથમ ક્રિકેટર બની ગયો છે. 606નો રેકોર્ડ બ્રેક કરનાર પ્રથમ ક્રિકેટર તરીકે રોહિત શર્મા ઉભરી આવેલ છે. આ ક્રિકેટરને પણ આપણે ખૂબ સારી શુભકામનાઓ આપીએ છીએ. દોસ્તો, આ સાથે અહીંયા સમાચારને સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો, આપણી આ એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલ, દોસ્તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર દર રવિવારે કરંટ અફેર્સ, અને દોસ્તો આ ચેનલ પર 1111 જેટલા વિડીયો અંગ્રેજી વ્યાકરણના અવેલેબલ છે. 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, વધુમાં વધુ આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેવા, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12, એટલે 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે, એની મને પૂરી શ્રદ્ધા છે. મિત્રો, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો, વધુમાં વધુ આ ચેનલ શેર કરશો, અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે નવા સમાચાર સાથે, નવા કરંટ અફેર્સ સાથે. મિત્રો, વધુ આ વિડીયો શેર કરશો એવી અપેક્ષા સાથે. ભારત માતા કી જય.